નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને ટુ ધ ટોપિકમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં અમે સાંપ્રત વિષયોની ચર્ચા કરવા માટે આપની સમક્ષ આવતા હોઈએ છીએ. ત્યારે આજનો અમારો વિષય તમામ લોકોને એક સૌથી મોટો મેસેજ આપવાનો છે અને ખાસ કરીને જે ઘરમાં નાના બાળકો છે અથવા તો યુવાનો છે કે જે સતત મોબાઈલ ફોનની અંદર વ્યસ્ત રહેતા હોય છે, તમામ કાર્યોને આજુબાજુ મૂકી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા યુવાનોનું ભાવિ જ્યારે જોખમમાં છે, ત્યારે આજે અમે એવો જ એક વિષય લઈને આપની સમક્ષ આવ્યા છીએ અને અમારા આ વિષયનું નામ છે વાલીઓ ચેતજો. સ્ક્રીન પર દ્રશ્યો જોયા એટલે આપને અંદાજ આવી જ ગયો હશે, કારણ કે આપણા ઘરમાં રહેલા નાના બાળકો, યુવાનો સતત આવા વિડીયોઝ પોતાના ફોનની અંદર જોતા હશે. હવે તમને સવાલ થશે કે આ વિડીયો છે શું? કોરિયન બેન્ડ્સ BTSનું મ્યુઝિક આલ્બમ છે અને જે ટીનેજર્સ માટે ડ્રગ્સથી પણ વધારે ખતરનાક નશો છે. અમદાવાદની છોકરીએ હાથમાં બ્લેડો મારી હતી. આવા અનેક બનાવો આ જે સોંગ છે, આ જે કોરિયન BTS છે તેને કારણે બનવા પામ્યા છે અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર કલરવ મિસ્ત્રી કે જેઓ સાયકોલોજીસ્ટ છે, ઇતિ શુક્લા જોડાયા છે કે જેઓ વાલી છે, સાથે મનોવૈજ્ઞાનિક છે અને રુઝાન ખંભાતા જોડાયા છે કે જેઓ સોશિયલ વર્કર છે. આપ ત્રણેય મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર સ્વાગત છે. કલરવ સર, આપની પાસે આવવા માંગીશ. સર્વપ્રથમ આ BTS છે શું અને શા માટે આટલો બધો નશો યુવાનોમાં અને બાળકોમાં જોવા મળે છે? આજકાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા બાળક અને યુવાવસ્થાની માનસિક સ્થિતિ પર અસર થવા મળી છે. BTS એ આજકાલનું લેટેસ્ટ કોરિયન બેન્ડ છે જેને મોસ્ટ ઓફ ધ ચાઇલ્ડ અને યંગસ્ટર્સ આજકાલ ફોલો કરે છે, એને આપણે સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. આના પહેલા પણ ઘણા બધા સોશિયલ મીડિયા એડિક્શન અને ગેમિંગ ડિસઓર્ડર જે પ્રચલિત હતા, જે આપણે જાણીએ છીએ કે PUBG એડિક્શન છે, ફ્રી ફાયર એડિક્શન છે, પોકેમોન છે, ટિકટોક એડિક્શન છે, સેલ્ફી એડિક્શન છે, વોટ્સએપ એડિક્શન છે. WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કોઈ પણ યુવા અવસ્થા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે 6 કલાકથી વધારે આવા સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટનો યુઝ કરે તો તેની માનસિકતા ઉપર અસર થઈ શકે છે. છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ છીએ કે કોવિડ પેન્ડેમિકનો ટાઈમ છે, આ માનસિક બીમારીઓમાં લગભગ 40% થી વધીને 60 કે 80% જેટલો વધારો થયો છે. એમાં મોસ્ટ પોપ્યુલર ટાર્ગેટ હોય છે તે યંગસ્ટર્સ, યુવા અવસ્થા, જેની ઉંમર લગભગ 12 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમર છે. આની પાછળનું મુખ્ય કારણ એવું છે કે આજકાલ આપણે જોઈએ છે કે આજકાલની જે જનરેશન છે એને જનરેશન એક્સ મતલબ ટેકનોલોજીકલ ડ્રીવન કહે છે. આજકાલની જનરેશન છે સોશિયલ મીડિયાનો જમાનો છે, કન્ટિન્યુઅસ એક્સપોઝર રહે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. આપણે એવું નથી કહી શકતા કે સોશિયલ મીડિયાથી આપણે દૂર રહો, ટેકનોલોજીનો ઉપયોગ કરો ને આગળના 5 કે 10 વર્ષમાં આનાથી પણ વધારે લેટેસ્ટ ટેકનોલોજી આવી શકે છે. પણ સાથે સાથે જો એનો વધુ પડતો અતિરેક ઉપયોગ કરવામાં આવે તો તેની બાળ માનસિકતા ઉપર તેમજ માનસિક સ્થિતિ ઉપર અસર થઈ શકે છે, જેનું ચોક્કસ કારણ આપણે છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહ્યા છીએ. અને આજનો જે એપિસોડ છે તેના સંદર્ભમાં વાત કરીશ કે છેલ્લા 3 મહિનાથી લગભગ વાલીઓની સમસ્યા આવે છે અથવા તો શિક્ષકોના ટીચર તરફથી કમ્પ્લેન આવે છે અથવા પ્રિન્સિપાલનો ઉપયોગ આવે છે કે આજકાલના યુવા અવસ્થા છે લગભગ અમુક પ્રકારના જે કોરિયન બેન્ડ છે તેને કન્ટિન્યુઅસ ફોલો કરે છે, જેની પાછળ તે કન્ટિન્યુઅસ 8 કલાક 10 કલાક કે 12 કલાક સુધી તેને ફોલો કરતા રહે છે. અમુક પેરેન્ટ્સ ની તો એવી પણ કમ્પ્લેન છે કે રાત્રે 2 3 વાગ્યા સુધી આંખમાં હેડફોન ભરાઈને કન્ટિન્યુઅસ એને ફોલો કરે છે, એટલી હદે કે વહેલી સવારે 5 કે 6 વાગે પણ એને ફોલો કરે છે. અને અમુક વાલીઓની એવી કમ્પ્લેન કે જ્યારે તેમને અટકાવવામાં આવે તે લોકો કન્ટિન્યુઅસ નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, 2-3 મોબાઈલ તોડી દે, કાચના વાસણો પડાડે અને એટલી હદે કે ટીવીના રિમોટ પણ ફેંકી દે છે. અમુક હદે તો પેરેન્ટ્સો એટલી પણ કમ્પ્લેન કરી છે કે 10-15 દિવસ સુધી રૂમમાં ચૂપતું રહે છે, સ્કૂલોમાં પણ બંક કરે છે અને એટલી હદે કે શિક્ષક તરફથી કમ્પ્લેન આવી છે કે અત્યારે તે નુકસાન કરે છે અને અભ્યાસમાં પણ ગતિવિધિ તેની ઢીલી થઈ ગઈ છે. અમુક બાળકો તો એટલી હદે કે જે સુસાઇડની પણ ધમકી આપે છે અને 1-2 કિસ્સાઓ તો અમારી સામે એટલા પણ પેરેન્ટ્સે રજૂ કર્યા છે કે બાળક સફેદ જૂઠ બોલે છે. ઘણી ખરી જગ્યાએ તો રાત્રે જ્યારે અમે સુઈ જઈએ છીએ ત્યારે યુટ્યુબમાં જે ઇનકોગ્નિટો મોડ આવે છે તેમાં તે લોકો સાઉથ કોરિયા સ્પેશિયલ આ પ્રકારના જે બેન્ડ છે એના સેલિબ્રિટી પાસે એટલા ઘેલછા હોય છે કે તેને મળવાનું અથવા તો સાઉથ કોરિયા જવાનું અથવા તો તેની કોન્સર્ટ અટેન્ડ કરવા માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પણ અટેમ્પ્ટ કરેલા છે. તો આ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ કે સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ તે બાળ માનસિકતા ઉપર તેમજ યુવાવસ્થા ઉપર કેટલી ભયંકર હદે અસર કરી શકે છે. જી કલરવ સર, BTS બેન્ડના જે કિસ્સાઓ છે તેનાથી 7 કિસ્સા આપની પાસે આવ્યા છે, તો તે 7 કિસ્સા આપણે કેવા જોયા છે?
નોર્મલી એમાં છે છેલ્લા અઠવાડિયામાં જે પેરેન્ટ્સની કમ્પ્લેન લઈને આવે છે, મોસ્ટ ઓફ પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે વિવિધ પ્રકારના અમુક જે કોરિયન બેન્ડ છે તેને કન્ટિન્યુઅસ બાળક એના ઉપર રચ્યો પચ્યો રહે છે, એટલી હદે કે જેમ કે વાત કરીએ એ પ્રમાણે કે 10 કે 12 કલાક સુધી તેની ગતિવિધિઓ કરે છે. અમુક પેરેન્ટ્સની કમ્પ્લેન એવી પણ આવે છે કે બાળક એટલી હદે જીદ કરે છે કે એને પર્સનલ કોરિયોગ્રાફર રાખવો છે, અને અમુક બાળકો જે BTS ના જે સ્પેશિયલ આર્ટિકલ્સ આવે છે, એના જે અમુક જે ગિફ્ટ્સ આવે છે, ટી શર્ટ્સ આવે છે, અમુક મર્ચેન્ડાઇઝ આવે છે, તેને ઓનલાઈન પરચેસ કરવાની જીદ કરે છે. જો બાળકો કે માતા પિતા જ્યારે એને રોકવાનો ટ્રાય કરે છે તો બાળકો એકદમ અજુગતું વર્તન કરે છે, એટલી હદે કે તે અપશબ્દો પણ બોલે છે અથવા તો બાલ્કનીમાંથી જમ્પ કરવાના પણ પ્રયાસો કરે છે. અમુક જે યુવાવસ્થાની મોસ્ટલી છે જે ગર્લ્સ છે, જે છોકરીઓ છે કે 14 વર્ષ કે 15 વર્ષની છોકરીઓ છે, માતા પિતા તો એટલી આજીજી કરતા હતા કે છોકરી હવે જીત માની છે કે હું લગ્ન કરીશ જ નહીં, અને જો હું લગ્ન કરીશ તો જે સાઉથ કોરિયા જઈને બનતા કોઈ પણ પ્રકારના જે BTS બેન્ડમાંથી એક મેમ્બર છે એની જોડે જ કરીશ, એટલી હદે તેનો વન સાઇડેડ જેને અમે પેરા સોશિયલ એક્ટિવિટી કરે છે, એક ઘેલછા ઉત્પન્ન થયેલી છે. જી ઈતિજી, આપની પાસે આવીશ. આપે પણ એવા બાળકોને જોયા હશે, તો એવા બાળકોમાં આપને કયા પ્રકારની એવી ઘેલછાઓ જોવા મળે છે કે જે પરિવાર માટે પણ સંકટના મોજા સમાન હોય છે? ઘણા બધા એવા બાળકો છે, જે રીતે ડોક્ટર કલરવે કીધું છે કે એ જે ઉંમર છે ને 12 થી 18, એ ખૂબ જ નાજુક ઉંમર હોય છે. હોર્મોનલ ચેન્જીસ ઘણા બધા થતા હોય છે બોડીમાં. તો એના રીતે શું થાય છે કે એ લોકો બહુ ઇઝીલી બીજા આવી જે એટ્રેક્ટિવ વસ્તુઓ હોય ને, એટલે કંઈ પણ જ્યારે એમને એટલે મજા મસ્તી મોજ કરનારા જે ગ્રુપ છે, આ જે BTS ગ્રુપ છે એ બેસિકલી મજા મસ્તી વાળા રોમેન્ટિક ગ્રુપ છે બધા. અને જે રીતે એ લોકો સોંગ્સ એટલે એટલા ફેમસ થઈ ગયા છે ને, તો એને એમ થાય છે કે આપણે પણ એવી રીતે જીવી શકીએ, આ લોકો એવી રીતે કરી શકે, તો આપણે શા માટે નથી કરી શકતા? અને શા માટે આપણે આમ બેસીને દર વખતે ભણવાનું હોય છે? કારણ કે આપણે ઇન્ડિયામાં મોર ફોકસ ઇઝ ઓન સ્ટડીઝ, રાઈટ? તો એ છોકરાઓ બહુ જ એક નાજુક નબળી પરિસ્થિતિમાં હોય છે અત્યારે. અને એમાં શું થાય કે જે વાલીઓ હોય છે એ તો બિચારા ખૂબ જ એટલા દુઃખી થઈ ગયા હોય છે, કારણ કે આપણે કહેવાય ને કે ઓનલાઈન જે સ્ટડીઝ થઈ ગઈ હતી પેન્ડેમિકમાં, એના થોડા ફાયદા તો થયા પણ થોડા નુકસાન પણ થઈ ગયા. એ લોકો છે ને ઓનલાઈન સ્ટડીઝ કરતા કરતા મોબાઈલમાં એડિક્ટ પણ થઈ ગયા એ લોકો, અને વાંચતા વાંચતા એ લોકો બીજા વેબસાઇટ ઉપર પણ જતા રહ્યા. એ રીતે એમાં શું થઈ ગયું કે હવે જે છોકરાઓ છે અને જે વાલીઓ છે એ બેચારા એટલા ફસાઈ ગયા છે, કારણ કે બંને છોકરાઓને વાલીઓ પ્રયત્ન કરે છે કે આ મોબાઈલ એડિક્ટમાંથી બહાર નીકળે, બીજી કઈ વસ્તુમાં એનું ધ્યાન જાય, એટલે આપણે કહેવાય ને ડિસએન્ગેજ કરવાની સખત જરૂર છે. પણ એ લોકો જે ઉંમર એવી છે કે એ લોકો ખૂબ ઇઝીલી તે બાજુમાં જતા રહે છે. અને અત્યારે એ લોકો જો એમને અટકાવવાનો પ્રયત્ન કરીએ, આપણે કોઈ પણ પેરેન્ટ્સ કે કોઈ પણ વાલીઓ એમ પ્રયત્ન કરતા હોય કે ભાઈ તારું મન તું બીજી બાજુ લઈ જા, એના ઉપર વધારે ધ્યાન નહીં આપવાનું, કે તારું મોબાઈલનો વપરાશ થોડું ઓછું કર, એવી રીતે કઈ કરવાનું, કે બીજી પ્રવૃત્તિઓમાં થોડું ધ્યાન લઈ જા. પણ એ બાળકોને એટલી બુદ્ધિ નથી ચાલતી અત્યારે, કારણ કે એ લોકો એટલા બધા એનાથી એટલા ખુશ થઈ ગયા છે કે એટલા એમાં સંકળાઈ ગયા છે કે બુદ્ધિમાં માંથી બહાર નીકળવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. તો એની રીતે ઘરમાં ઘણી વાર એટલે કહેવાય ને એટલા ઝઘડા થતા હોય ટીનેજર્સ અને પેરેન્ટ્સમાં, કે આપણે એને ખબર પડે ને તો ખૂબ જ દુઃખ થાય, કરી નાખે છે. એટલા માટે ખૂબ જ આપણે કંઈક તો એવા પગલા લેવા પડશે જ્યારે આપણે આને કઈ રીતે અટકાવી શકીએ એનું પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે કદાચ આપણી જે સરકાર છે કે જે પણ એટલે જે સાયબર જે પણ સ્ટેપ્સ લેવી શકે એવા સ્ટેપ્સ લેવાની જરૂર છે, કે આપણા એ 12 થી 18 વર્ષના જે યુવાન છે, રાઈટ, એની જે આપણે કહેવાય ને એના જે કરિયર છે, આ જે ભણવાની ઉપર છે એ બધે એમને કંઈક તો આપણે સુધારી શકીએ, અને આમાં જે શાળાઓ છે એ પર ખૂબ રોલ બની શકે ત્યાં. જી બિલકુલ. રુઝાનજી, આપની પાસે આવવા માંગીશ. આપે કલરવ સર અને ઇતિ મેડમના જે મંતવ્યો છે તે સાંભળ્યા છે. ત્યારબાદ એક સવાલ આપને પૂછવા માંગીશ કે બાળકો જે છે તે માતા પિતા સાથે ખરાબ વર્તન કરે છે, ગાળાગાળી કરે છે, તો સામાજિક કાર્યકર તરીકે આપે સમાજમાં એવા અનેક કિસ્સા જોયા હશે, તો આપનું શું કહેવું છે? શા માટે બાળક આટલું બધું અગ્રેસિવ થઈ જાય છે કે પોતાના માતા પિતાની સામે રાખી નથી શકતા, એને પહેલા માથે બેસાડી દે છે એ લોકોની સહુલિયત માટે, અને પછી જ્યારે બાળક એ લોકોના કંટ્રોલમાં નથી રહેતું ત્યારે કહે છે કે આ મારા કંટ્રોલમાં નથી, અને એના લીધે બધી જે અનફોર્ચ્યુનેટલી જે ઘણી બાળક એટલે શું કહેવાય દીકરા અને દીકરી બંનેની વાત કરું છું,
અનફોર્ચ્યુનેટલી જે યુથની ઇશ્યુઝ છે યા એ જે યંગસ્ટર્સની ઇશ્યુઝ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે અને આપણું જે આખું એન્વાયરમેન્ટ છે એન્વાયરમેન્ટ એને પ્રમોટ કરે છે. અત્યારે હવે કમિંગ બેક ટુ કારણ કે પર્ટિક્યુલરલી અત્યારે જયારે આપણે કે પોપ ના મ્યુઝિક બેન્ડની પર્ટિક્યુલર વાત કરે છે કારણ કે તમે જે સ્ટાર્ટમાં કહ્યું કે પેલી બેને પેલું એ કરી બ્લેડ મારી તો મારે કે પોપ પર બહુ ક્લેરિફાય કરવું છે કે કે પોપ એકચ્યુઅલી અહીંયા ઇન્ડિયામાં તો 15 વર્ષથી પોપ્યુલર છે પણ હા એ આખું ઇન્ડિયામાં પોપ્યુલર નહોતું એ મણિપુરથી આવ્યું ને પછી વધારે આ બાજુ પોપ્યુલર થયું એટલે કોવિડના લીધે એ વધારે થયું. હવે ઇટ હેઝ બીકમ અ ગ્લોબલ બેન્ડ. ગ્લોબલ એટલા માટે કહું છું સાહેબ કારણ કે એમાં હવે જાણે કે એક કે પોપ એટલે કોરિયન પોપ્યુલર મ્યુઝિક એટલે કોરિયન પોપ બેન્ડ સમજી લો. ઇટ્સ અ જેનર ઓફ મ્યુઝિક. એમાં ખાલી એક જ નથી, એમાં લાઈક છે હિપ હોપ બી હોય ને પેલું શું કહેવાય આપણે પેલું બ્રેક ડાન્સ જેવું બી હોય ને બધું જાત જાતનું એમાં હોય અને એટલે એને કે પોપ કહેવાય. એનું સૌથી ઇન્ડિયામાં પોપ્યુલર જે બેન્ડ છે એ બીટીએસ છે અને બધાને યાદ અપાઈ દો એમાં ખાલી યુથ નહીં આપણા એલ્ડરલી લોકોને બી પેલું શું પેલું ગંગામાન સ્ટાઇલ કંઈક કીધું ગંગામાન સ્ટાઇલ અને લોકો એના એક્શન કરતા હતા. આપણા ક્રિકેટરો બી એના એક્શન કરતા હતા. એટલે સ્પેસિફાય કે ઇટ ઇઝ જસ્ટ એટલે જેમ આપણે શાહરૂખ ખાનના ઘરની બહાર જઈ અને કલાકો ઉભા રહીએ એ બાલ્કની પર આવે ને ત્યાં સુધી એવો ક્રેઝ છે. એટલે અગર આપણે શાહરૂખ ખાનનો ક્રેઝ હોય તો હવે આપણા યંગસ્ટર્સ કારણ કે વી હેવ બીકમ અ ગ્લોબલ ઇન્ટરનેટ ઇઝ બીકમ મેડ અસ ઓલ અ ગ્લોબલ વિલેજ. જયારે આપણે ગ્લોબલ વિલેજ બનીએ છીએ ત્યારે ઓબ્વિયસલી એ લોકોને હવે શાહરૂખ ખાન નહીં ગમે બહુ અને એને પેલું છૈયા છૈયા નહીં ગમે ને હવે એને પેલું કે પોપ ગમે. કે પોપમાં પોઝિટિવ શું છે એ કહી દઉં કે એના જે મ્યુઝિકના જે ગીતો છે, ગીતો બોલો કે જેના સોરી લિરિક્સ બોલો એ લિરિક્સ પોઝિટિવ લિરિક્સ છે. એવું શું કે 4 બોટલ વોડકા અને વોડકા વેલા એ નથી એટલે ઘણાના નથી થોડાના હશે પણ હું અત્યારે પોઝિટિવ એક્સપેક્ટ વાત કરું છું કે 4 બોટલ વોડકામાં આપણા જે છોકરાઓ મોટા થયા છે ને પેલા એ એટલીસ્ટ એ તો નથી યા પેલું ફેવિકોલ ચિપકા લે એવું તો નથી. એટલે કમિંગ બેક ટુ એના કઈ વખાણ નથી કરવા માંગતી પણ હું એમ કહેવા માંગુ છું કે એટલે વાય ઇટ ઇઝ ડ્રોઈંગ ધ યંગસ્ટર્સ કારણ કે સૌથી પહેલા તો જે એ લોકોની સ્ટાઇલ છે બધું ઓવર હાઇપ નથી. પેલા બુટ્ટા પહેર્યા અને બધું પેલા ગાડા વેડા કરે છે ને આપણા સોરી ટુ ટેલ બટ આપણા ઇન્ડિયામાં તો એવા ગાડા વેડા વધારે થાય છે બુટ્ટા પહેરીને કઈ બધા અહીંયા ટેટુ પેટુ કરીને દુનિયા બધું એ ત્યાં એક ડિસન્ટ અને એના મૂવ જોશો ને કોરિયોગ્રાફી મૂવ એ બી ડિસન્ટ છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. હું મેજોરિટીની વાત કરું છું જાણે કે બીટીએસ કેમ એટલા માટે પોપ્યુલર છે કારણ કે તમે જોશો તો એનું આ બધું હવે એ એના ઇંગ્લિશ વર્ડ બી કારણ કે તમે હું તો હસી આવ્યું મને પેલા કે હાલો આપણને તો સમજ જ નહીં પડતી કે આ હું કોરિયનમાં બોલે છે પછી ના મ્યુઝિક ઇઝ શું કહેવાય ઇટ હેઝ ક્રોસ્ડ ઓલ ધ બોર્ડર્સ ઇન ટર્મ્સ ઓફ કે ઓલ ઓવર વર્લ્ડના મ્યુઝિકોમાં ભલે તમને સમજ ના પડે યુ સ્ટાર્ટ ટેપિંગ યોર ફીટ. જાણે કે લેટ્સ સે વચ્ચે અત્યારે ગ્રેગરિયન સમજતી હતી યા વેનિસી સમજતી હતી તો યુ નો આઈ ઓલ્સો ટ્રાય ટુ લિસન ટુ લોટ ઓફ ડિફરન્ટ મ્યુઝિક લોટ ઓફ ડિફરન્ટ જેનર્સ એઝ પર માય મૂડ એન્ડ એઝ પર માય લાઇકિંગ અને યુ એન્જોય ઇટ. ઇટ ઇઝ નોટ નેસેસરી કે હવે તમને હા સ્પેનિશ એક જમાનામાં સ્પેનિશ બહુ પોપ્યુલર હતું હજી બી છે આપણે ઇન્ડિયામાં સ્પેનિશ મ્યુઝિક બહુ પોપ્યુલર હતું એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આ એક ફેક્ટ છે. હવે કમિંગ બેક ટુ આ જે ઘેલપણ હવે હું ઘેલપણની વાત કરું છું કે યસ એવા કેસીસ થાય છે ભલે આપણે પ્રેસમાં આવ્યું છે એકાદ બે કેસ એવા થાય છે કારણ કે તમે જુઓ તો થોડા ટાઈમ પહેલા જ એક આપણું એટલે કેપોપ બેન્ડમાં આપણી ઇન્ડિયન ઓરિસ્સાની બેન દીકરી સિલેક્ટ થઈ અને ત્યાં હવે એ ત્યાં એનું બધું પ્રેક્ટિસ ચાલે છે હવે એ બેન્ડને જોઈન થશે અને એ જ રીતે તમને બીજી વાત બી કહી દઉં કે નાઉ ડોન્ટ બી ઇન એની રોંગ ઇમ્પ્રેશન કારણ કે આ એક બહુ જ મોટી ગ્લોબલ કરોડો બિલિયન પાઉન્ડ્સની ઇન્ડસ્ટ્રી છે અને એટલે હવે કોરિયન કેપોપ બેન્ડે આપણા ઇન્ડિયન મ્યુઝિક હાઉસને બી એ લોકો કનેક્ટ કરીને કહે છે કે તમે કવર વર્ઝન બનાવો. કવર વર્ઝન એટલે થોડું આઈડિયા આપી દઉં કે લેટ અસ સે કે કોઈ બી એક ગીત લઈ લઈએ એ ગીત ઓરિજિનલ જે માણસે સિંગ કર્યું એના પછી કોઈ બીજું બી એનું મિકેનિકલ કંઈક લાયસન્સ આવે છે એ લઈને એ લોકોના રીતે બી ગીત બગાડી ચાલે. એ ગીત ઓફિશિયલી ઇટ ઇઝ નોટ કોલ્ડ પાયરેસી ઓફિશિયલી એ લોકો ગીત ગાઈ શકે તેને કવર વર્ઝન કહેવાય. દે હેવ ટુ સે કે ધીસ ઇઝ અ કવર વર્ઝન ધીસ ઇઝ નોટ ઓરિજિનલ વર્ઝન. એટલે કેપોપ બેન્ડ ને બીજા ઘણા બેન્ડ આવી રીતે અમે કવર વર્ઝન ને ઘણી વાર ઓરિજિનલ કરતા આપણને કવર વર્ઝન વધારે ગમે કારણ કે એમાં આપણું થોડું ઇન્ડિયનનેસ વધારે હોય પણ ઇટ ઇઝ ફાઇન વિથ ધેમ કારણ કે અલ્ટિમેટલી દે વોન્ટ ટુ મેક ધેર બેન્ડ પોપ્યુલર ઓલ ઓવર ગ્લોબ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક મિનિટ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજી લો કે બાઇડને થોડા દિવસ કે મહિના પહેલા કેપોપ ના બીટીએસ ને એમને ત્યાં વ્હાઇટ હાઉસમાં બોલાવ્યું હતું કારણ કે બીટીએસે કંઈક સરસ ગીત બનાવ્યું હતું કે એશિયન રેસિઝમનું કે કંઈક એવું હતું અગેન્સ્ટ રેસિઝમનું અને એટલે બાઇડને એમને બોલાયા હતા. એટલે તમે સમજો કે આ લેવલનું જયારે કામ થતું હોય ત્યારે ઇટ ઇઝ આઈ મીન આઈ એમ રિયલી હેપી કારણ કે હું જે એટલે મેં આપણું થોડું આપણે ઇન્ડિયામાં બી સારા બેન્ડ છે મ્યુઝિક છે એમાં કોઈ ડાઉટ નથી પણ હવે વેન યુ ટોક ઓફ ગ્લોબલ કારણ કે આજની તારીખમાં તમે મૂવીઝની વાત કરો છો તો આપણે પેન ઇન્ડિયા થઈ ગયું તમે મૂવીઝ તો છોડો
આપણને પેલી સ્ક્વિડ ગેમ ને એ બધી કોરિયન પેલા શું કહેવાય આ ડ્રામા ને જે બી કહેવાય એ ગમે છે આપણને, એટલે લેટ અસ એક્સેપ્ટ કે આપણે આ બધાને સ્ટોપ નહીં કરી શકીએ. પણ હવે તમારો જે પેરેન્ટિંગ નો પોઈન્ટ હતો કે પેરેન્ટિંગમાં અગર પેલો છોકરો બૂમાબૂમ કરે છે, રાડારાડ કરે છે, જિદ્દી છે, તો કેમ છે? કારણ કે પેરેન્ટ્સોએ એને જ્યારે છોકરું મોટું થતું હોય, સોરી ટુ ટેલ, પણ તમે, કારણ કે હું ફરી હંમેશા કહીશ કે અમે તો 40 વાગે ચમચમ વિદ્યા આવે ધમધમમાં મોટા થયા છીએ. અમારા પપ્પા મમ્મી અમને એ રીતે એટલી મોટા કર્યા છે, વેલ્યુઝ સાથે મોટા કર્યા છે, એ આજમાં મિસિંગ છે. અને જ્યારે મિસિંગ હોય ત્યારે છોકરો તો એવા રવાડા કરવાના જ છે ને, કારણ કે એને તો એક્સપોઝર મળ્યું છે. જી બિલકુલ, એક્સપોઝર આપ્યું છે. તમારે સી જરૂર છે તમારા. હવે એક પ્રોબ્લેમ છે કે બધા બિચારા મા બાપ એફોર્ડ નથી કરી શકતા પોતાના છોકરાને મોંઘા ફોનો લઈને આપવાની, પણ ઘણા મા બાપો આજુબાજુ હોય કે આજુબાજુવાળા છોકરાને મોંઘો ફોન હોય, પેલો દીકરો માંગે તો એને બી ના લીધે. એટલે એ વેલ્યુઝ આપણે ત્યાં ઓછા છે સાહેબ. એટલા માટે હવે નેક્સ્ટ હું તમને ગેમિંગ નો પોર્નો પર નેક્સ્ટ આવીશ, પણ રુઝાનજી આપણી સાથે જે તજજ્ઞો છે તેની સાથે આપણે આ વિષય પર ચર્ચા કરતા હતા. અત્યારે ટ્રેન્ડ જે છે તે પ્રમાણે યુવાનો તે ટ્રેન્ડમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કરે છે, જે આજનો યુગ છે તેની સાથે ચાલવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ દેખાદેખીમાં ક્યાંક ને ક્યાંક કદાચ પોતાનું જે ભાવિ છે તેને પણ આપણે અંધકાર તરફ લઈ જતા હોઈએ છીએ. કોઈ પણ નવી વસ્તુ આવે, કોઈ પણ નવી ટેકનોલોજી આવે કે સોંગ આવે, કોઈ પણ વસ્તુ હોય તેની સાથે ચાલવાનો ચોક્કસથી હંમેશ માટે પ્રયાસ કરવો જોઈએ, પરંતુ ઘેલછા સાથે, દેખાદેખી સાથે આવા કોઈ પણ પ્રકારના શોખ પાળવા ન જોઈએ જે આપણા ભવિષ્યને પણ જોખમમાં મૂકી શકે છે. તો ઇતિ મેમ, આપની પાસે આવવા માંગીશ, આ મનોરંજન છે તે જીવને જોખમરૂપ પુરવાર સાબિત થઈ શકે છે કે કેમ? મનોરંજન છે એ બધા પર્સનલ ચોઇસ હોય છે. તમને કોને મનોરંજન સમજો છો, બરાબર? કોઈ એક હશે જેને મનોરંજન એટલે જ્યાં ફાઇટિંગ વધારે હોય, કોઈ એક કે આપણે જેવા જે પેલા CID ને ક્રાઇમ પેટ્રોલ એના માટે એ મનોરંજન છે, કોઈને માટે આપણે જે નેટફ્લિક્સ ઉપર બધી વેબ સિરીઝ ચાલતી હોય છે કે એમેઝોન પ્રાઇમ, જે પણ આટલા બધા અત્યારે સોશિયલ પ્લેટફોર્મ્સ થઈ ગયા છે, એ માણસ ઉપર ડિપેન્ડ કરે છે કે એને મનોરંજન એટલે શું છે, એનું અર્થ શું છે, એનું ડેફિનેશન એના માટે શું છે, રાઈટ? તો મનોરંજન જ્યારે આપણે એમ કહેવાય કે જે એ તમને કોઈની માનસિકતા ઉપર અસર થવાનું ચાલુ કરે ત્યારે એ બાળક કે મનુષ્ય જે પણ હોય એના ઉપર ડિપેન્ડ કરે છે કે ઓકે મને એમ થાય છે કે હું એના ઉપર એડિક્ટ થવા લાગ્યો છું, તો મને અહીંયા સ્ટોપ કરવાની જરૂર છે. એટલી સમજ અહીંયા હોવાની જરૂર છે, રાઈટ? હવે આ જે બાળકો હોય છે કે જે યુવાન હોય છે એ લોકોને કદાચ એટલે બહુ ઈઝી હોય છે. એટલે હું કહીશ કે કેમ બાળક, મારા પાસે ઘણા બધા મોટા પુરુષોની સ્ત્રીઓ આવતી હોય છે, જ્યારે એ લોકોને ખબર નથી પડતી કે એ લોકોને એડિક્શન થઈ ગયો છે. વોટ્સઅપ ચેટિંગ ઇઝ સો કોમન. વોટ્સઅપ ના લીધે ઘણા બધા પરિવારો એટલે ખરાબ થઈ ગયા છે અત્યારે, કારણ કે એ લોકો એટલા બધા એમાં ચોંટી ગયા છે કે એ લોકોને ખબર જ પડતી કેટલા આવર્સ એ લોકો એમાં પર નાખતા હોય છે. બાળકોને ભણાવતા નથી. જે રીતે રુઝાને કીધું, અત્યારે પેરેન્ટિંગ ઝીરો થઈ ગઈ છે. એના ખાસ કારણ છે કે તમે તમારા માટે મનોરંજન એટલે શું? વોટ્સએપ ઉપર ચેટિંગ કરવાની કે મૂવી જોવાના કે યુટ્યુબ જોવાના કે ફેસબુક ઉપર દર વખતે આમ સેલ્ફી કાઢીને મારી કેટલી લાઇક્સ આવી છે, એ બધા એન્ટરટેનમેન્ટ અંદર જ આવે છે, રાઈટ? તો એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે કે મને ક્યાં સ્ટોપ કરવાનું છે, મને ક્યાં એમ વિચાર કરવાનું છે કે હું શું કરું છું ને મારા ટાઈમ ક્યાં બગાડું છું. એન્ટરટેનમેન્ટમાં બગાડું છું કે મારી જે બીજી પ્રવૃત્તિઓ છે એના માટે હું એને યુઝ કરું તો હું કહું બહુ સરસ, રાઈટ? કારણ કે હું પણ યુટ્યુબમાં જોઉં ઘણી વાર, જ્યારે આપણે કઈ શિક્ષાની વાતો હતી કે સાયકોલોજી ઉપર ઘણા બધા યુટ્યુબમાં ઘણી બધી સારી વાતો હતી તો હું પણ જોઉં છું, પણ આઈ નો વેર ટુ સ્ટોપ. અને મને ખબર છે કે મારા માટે એન્ટરટેનમેન્ટ કે જે પણ રિલેક્સ થવાનું, ડિસ્ટ્રેસ થવાનું તો કેવી રીતે થવાનું, દેટ ઇઝ વોટ ઇઝ એન્ટરટેનમેન્ટ. પણ એ દર વ્યક્તિને એટલું વિચાર કરવાની જરૂર છે કે જો મને ખ્યાલ આવી જાય કે જે રીતે ડોક્ટર કલરવે કીધું 6 કલાકથી વધારે જો તમે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તમારું ટાઈમ બગાડો છો તો દેન યુ આર નોટ ડુઈંગ એન્ટરટેનમેન્ટ, યુ આર એકચ્યુઅલી વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર ગેટિંગ, તમે એના ઉપર એડિક્ટ થઈ ગયા છો. તો એ સમજીને ત્યાં રોકાઈ જાઓ તો સારું કહેવાય, તો એને એન્ટરટેનમેન્ટ કહેવાય. જો તમે તમારું પોતાનું ટાઈમ બગાડો છો, તમારી ઘરની જવાબદારીઓ કે તમારી જે જોબ પ્રોફાઇલ છે એના ઉપર તમે ધ્યાન નહીં આપતા, તો પછી તમારે જરૂર છે કે તમે ડી એડિક્શનના કામ કરવાનું ચાલુ કરો. જી બિલકુલ. એટલે મેમ આપણે વાત કરી છે કે યુવાનને સમજ હોવી જોઈએ કે આ બેસ્ટ ઓફ ટાઈમ્સ છે કે પછી મનોરંજન માટે
પરંતુ એવી સમજ જ યુવાનોમાં નથી. તો વાલીઓએ કેવી તાકીદો દાખવવી જોઈએ? કારણ કે અત્યારે પેરેન્ટિંગ ઇસ્યુઝ બી ઘણા બધા છે. મોટા ભાગના યુવાનો એવી ફરિયાદ કરે છે અને આ ફરિયાદમાં જનરેશન ગેપ જ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. મારા મમ્મી પપ્પા મને સમજતા નથી, મારા મમ્મી પપ્પા મને પ્રેમ કરતા નથી, મને સમય આપતા નથી, મારી પાસે સારા દોસ્તો મિત્રો યારો નથી, એટલે મારો સાચો મિત્ર ફોન છે. શું છે આપની પ્રતિક્રિયાઓ? યશ, હું અહીંયા એ કહીશ કે આપણે પેરેન્ટ્સ દર વખતે પેરેન્ટ્સ જવાબદાર હોય છે એ પણ નહીં, બરાબર? પેરેન્ટિંગ ઓફકોર્સ પેરેન્ટ્સ આર રોલ મોડલ્સ. ઓકે, હું મારા બાળકને કહું કે તું મોબાઈલ નહીં વાપરજે, પણ હું દર વખતે મોબાઈલ ઉપર બેઠી રહું. એના જે પપ્પા છે એ દર વખતે ઓફિસમાંથી આવે પછી લેપટોપ લઈને બેઠા હોય છે કે એ ફેસબુક ઉપર અપડેટ કરતા હોય છે, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, જે પણ, રાઈટ? હવે જો તમે બાળકને શીખવાડશો તો તમે જાતે પણ થોડું બંધ રાખવું પડે ને તમારી સોશિયલ મીડિયા. તમારું કામ પતી ગયું છે, જે રીતે ઓનલાઈન ઉપર કામ કરીએ છીએ આપણે બધા, રાઈટ? હજી પણ આપણે ઓનલાઈન કામ કરીએ છીએ, તો ઓનલાઈન તમારી જયારે કામ ચાલે છે ત્યારે તમે તમારું બધું ચાલુ રાખો, પણ જયારે તમારું કામ પતી ગયું ત્યારે તો બંધ કરી દો ને. ક્યાં જરૂર છે કે તમારું જો તમારે એન્ટરટેનમેન્ટ માટે ફરીથી નેટફ્લિક્સ ઉપર જવાનું છે? તમે શા માટે તમારા છોકરાઓ જોડે કે તમારી ફેમિલી જોડે કે તમારા બુઝુર્ગ પેરેન્ટ્સ હશે ઘરમાં એની જોડે બેસીને વાતચીત કરો, કઈ ગેમ્સ રમો કે એમને જાણે ખાલી એમ જ વાતચીત કરો, એન્જોય યોર લાઈફ, બરાબર? મી ટાઈમ અને વી ટાઈમ એ ક્યાં છે અત્યારે લોકો પાસે? ઘરમાં 4 વ્યક્તિ હોય છે તો 4 આપણા મોબાઈલ કે લેપટોપ લઈને જ બેઠા હોય છે. તો પેરેન્ટિંગ સ્કિલ્સ ને છોકરાઓને શીખવાડવા માટે પહેલા પેરેન્ટ્સને ધ્યાન રાખવું છે કે મારું કામ પતી ગયું એટલે મારે મારા ફોન બાજુમાં મૂકી દેવાનો છે, મારે લેપટોપ બાજુમાં મૂકી દેવાનો છે, મારે છોકરાઓને કહેવાનું છે કે ચાલ આપણે ચોપડીઓ પાડી લઈએ, આપણે વાંચીએ કે આપણે રમીએ. તો છોકરાઓ પણ શીખી જશે. જો હું મારા દર વખતે મારું લેપટોપ કે મારું મોબાઈલ હાથમાં રાખું અને મારા દીકરાને કહું બેટા તારે મોબાઈલ નહીં વાપરવાનો, તે કહે છે તમે તો પહેલા તમારું ઉપર ધ્યાન આપો. એટલે એ બંને ઉપર ડિપેન્ડ કરે છે. આપણે શું કરીએ છીએ એટલે તમે જે પણ પ્રીચ કરો એ પહેલા પ્રેક્ટિસ પણ લાવો, તો તમારા છોકરા પણ તમારા અંડરમાં રહેશે અને કોઈ તમારી સાથે ગાળી ગલોચ કે તમારા કોઈ વાતમાં નહીં કે, કારણ કે તમે એટલા ધ્યાન આપો છો. તમારે પોતાના વર્તન ઉપર ધ્યાન રાખશો તો તમારા છોકરા કોઈ દિવસ તમારે આડે કે તમારી સામે ઊભા નહીં થાય. That is very important. તો બધા પેરેન્ટ્સને એ ધ્યાન રાખવું પડશે કે એ લોકો શું કરે છે કે આ ઘરમાં એવી રીતે મહાભારત ચાલવાનું ઓછું થઈ જાય અને સિસ્ટમ થોડી વ્યવસ્થિત. જી બિલકુલ. કલરવ સર, આપની પાસે આવવા માંગીશ. યુવાનોને અને બાળકોને બેન્ડમાં જોડાવું છે તો જોડાવાય, શું કહેવું છે આપનું? સૌથી પહેલા વાત કરીએ કે ટેકનોલોજીનો જમાનો છે. We have to accept and adjust the person and situation as that. આપણે જેમ વાત કરીએ કે આપણે તો જોઈએ છીએ કે અત્યારે સર્ચ કરીને આપણી નજર સામે જે કન્ટેન્ટ આવી જાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સાયકોલોજી એવું પણ કહે છે કે આગલા 5-10 વર્ષમાં એવું પણ આવશે તો તમે ખાલી વિચારશો અથવા તો તમારી જે ટીકીની સાઈઝ છે ને એના પરથી ખબર પડી જશે કે તમે શું વિચારો છો અને તમારી નજરની સામે આવી જશે. હવે આપણે પેરેન્ટિંગની વાત કરીએ કે ચોક્કસપણે હું એગ્રી છું, કારણ કે આપણે જોઈએ છીએ કે જોઈન્ટ ફેમિલી જગ્યાએ ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, વર્કિંગ પેરેન્ટ્સ થઈ ગયા છે, સિંગલ ચાઇલ્ડ થઈ ગયું છે. આ બધા કારણોના લીધે જે ઇમોશનલ કનેક્શન છે, જે સોશિયલાઇઝેશન છે, ઘણું ખરું દૂર થઈ ગયું છે અને ડિજિટલ કનેક્શન વધી ગયું છે. ડિજિટલ કનેક્શનની સાથે સાથે જેમ કે એને એડિક્ટિવ બિહેવિયર સાયન્સ પણ કહેવામાં આવે છે, જેમ કે ચરસ, ગાંજો, તમાકુ, બીડી, સિગરેટ એનું વ્યસન હોય. તેવી જ રીતે અમેરિકન સાયકોટ્રી સોસાયટી ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે વધારે પડતું સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટનું વળતર એક જાતની માનસિક બીમારી તરફ વળાંક લઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે ટેકનોલોજીનો યુઝ ના કરવો ઠીક છે, પણ આ જે એજ એપ્રોપ્રિએટ બિહેવિયર કહેવામાં આવે છે, એજ એપ્રોપ્રિએટ બિહેવિયર મતલબ 12 વર્ષથી લઈને 18 વર્ષનો જે પીરિયડ છે, જેમ કે ડોક્ટર ઇતિ શુક્લાએ કીધું એ પ્રમાણે કે વલ્નરેબલ પીરિયડ હોય છે. તેમની સમજ શક્તિ ઠીક હોય છે, તેમાં ધીરે ધીરે મેચ્યોરિટી ડેવલપ થઈ હોય છે, ઈગો ડેવલપ થાય છે અને સેલ્ફ રિસ્પેક્ટ ડેવલપ થાય છે અને એક અટેન્શન સિકિંગ બિહેવિયર હોય છે. આ પ્રકારના બિહેવિયરથી પેરેન્ટિંગ સ્ટાઇલમાં પણ બાળકો આજકાલના એટલા ટ્રિકી હોય છે કે ડબલ એજેડ સ્વોર્ડ જેવું હોય છે. મતલબ તમને એટલું ઇમોશનલી બ્લેકમેલ કરે કે માતા પિતાએ કે આપણે સરેન્ડર થઈ જવું હોય છે. તો આપણે બાળ માનસિકતાની જરૂર છે અને સાથે મળીને એક સહિયારો પ્રયત્ન કરવામાં આવે અને જો બાળક સાથે ઇમોશનલ કનેક્શન અને બોન્ડિંગ વધારવામાં આવે તો ધીરે ધીરે આપણે જ આપણા બાળકના એક સારા સ્નેહીજનો, મિત્ર, માતા પિતા, બ્રધર, સિસ્ટર અથવા તો એક સાયકોલોજીસ્ટ બની શકે છે, જેના લીધે તેઓ બીજાનો સહારો ના લેવા પડે. અને બીજી વસ્તુ એવું છે કે આ મ્યુઝિક થેરાપી ઇઝ વન કાઇન્ડ ઓફ એન્ટી ડિપ્રેશન એક્ટિવિટી. જેમ કે રૂઝાન મેડમે કીધું એ પ્રમાણે કોઈ પણ પ્રકારની મ્યુઝિક થેરાપી છે એ ઓફિશિયલી ડિક્લેર થઈ છે કે એની એન્ટી ડિપ્રેશન એક્ટિવિટી આવે છે. પણ દરેક વસ્તુનો જે અતિરેક છે તેનો યુઝ કઈ રીતે કરવો તે આપણા ઉપર ડિપેન્ડ છે, જેના લીધે તમારું રૂટીન જેમ કે સોશિયલ લાઈફ અને એકેડેમિક પરફોર્મન્સ ડિક્લાઇન ના થવું જોઈએ. જી
ખાસ કરીને કલરવ સર, જે નાના બાળકો છે, જે 7 થી લઈ અને 18 વર્ષમાં જેનું વય જૂથ છે, તે લોકોમાં આ ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે અને વાલી ફરિયાદ કરે છે કે તેના કારણે મારું બાળક અભ્યાસ કરતું નથી. તો તેના માટે શું કરવું જોઈએ કે જેથી કરીને બાળક કદાચ જો બેન્ડનો શોખ છે તો એના માટે પણ પરસ્પેક્ટિવ ટાઈમ આપે અને ત્યારબાદ એના અભ્યાસ માટે પણ આપે. આ બંનેનું સંતુલન કેવી રીતે જાળવી શકે વાલીઓ? સૌથી પહેલી એક વસ્તુ છે કે આપણે જ્યારે પણ કોઈ પણ બાળકને કે કોઈ પણ વ્યક્તિ આપણે ના પાડીએ તો આપણે સૌથી પહેલા હ્યુમન સાયકોલોજી એવું છે કે આને મને ના કેમ પાડી, તો હવે હું કરીને જ બતાવું. એવું તો એમાં શું છે તો એમણે મને ના પાડી, તે લોકોમાં ક્યુરિયોસિટી જાગે છે, ઉત્સુકતા જાગે છે. આની જગ્યાએ આપણે પ્રોન્સ એન્ડ કોન્સ સમજાવવાની જરૂર છે. બાળકને સાથે બેસીને વાર્તાલાપ કરવો જોઈએ કે જો તારી આ પ્રકારની એક્ટિવિટી થશે તો તેના આ પ્રકારના જે ગેરફાયદા થઈ શકે છે, અને તો જો આ પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈશ તો તારા માટે સારું છે. તો આપણે બાળકને એક ઓપન એન્ડેડ ક્વેશ્ચન કરીને તેને વિચાર શક્તિ અને તેને એક્સપ્લોર કરવામાં આવે છે. અને બાળકને જો તમે કન્વિન્સ ના કરી શકતા હો તો તમે એને કન્ફ્યુઝ કરી નાખો. અને જો કન્ફ્યુઝ કરવામાં આવે તો એક કોઈ પણ પ્રકારના તેના રોલ મોડલ છે તેને ફોલો કરશે અને તે જે મેચ્યોર પર્સન છે તેની સલાહ લઈને તેમાંથી બહાર આવી શકશે. જી રુઝાનજી, આપની પાસે આવવા માંગીશ. બાળકને જ્યારે આવા બેન્ડની ઘેલછા હોય ત્યારે બાળક પાસેથી ફોન છીનવી લેવો જોઈએ, તેને 2 ફડાકા ઝીકી દેવા જોઈએ કે પછી બાળકને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ? See, as I said કે અમે તો સોટી વાગે ચમચમ વિદ્યાવે ધમધમમાં મોટા થયા છે. પણ જી, હવે પરંતુ અત્યારની રુઝાનજી, આજનો તો સમય જ અલગ છે. આજનો સમય અલગ છે. માતા પિતા શાળાએ પહોંચી જાય છે. એક જી પણ એ ક્યારે જી, થતું હતું જી. ત્યારે, કારણ કે આપણું જે બેઝ હતું ને, જે બેઝ આપણે જે કહીએ ને ઘડતર કે એ કહેવાય, એ રીતે પહેલાથી જ હતું કે ડિસિપ્લિન હતું. બરોબર છે. પપ્પા હોય તો પપ્પા જી. સામે ગીતે ના ગવાય, પપ્પા જેવા આવે ટક 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 એમના પેલા બૂટનો અવાજ આવે એટલે ગીતે ના ગવાય. એ વખતે તો મોબાઈલ નહોતા પણ તો બી પિક્ચરની વાત ના થાય, એટલે આ ડિસિપ્લિન હોય. આને હું કંઈક મેજર પેલું શું કે મિલિટરી ડિસિપ્લિન નથી કહેતી, પણ નોર્મલ ડિસિપ્લિન. જમવાનું હોય તો જોડે જમવાનું બેસી, અને આજની તારીખમાં બી જમવાની ટેબલ પર કોઈનો મોબાઈલ હોતો નથી. એક્ઝામ્પલ આપું છું તમને, બરોબર છે. એટલે એને ડિસિપ્લિન કહેવાય. તો આ અત્યારનું જનરેશનમાં શું થઈ ગયું છે, પહેલા બી આપણા મિત્રોએ વાત કરી અહીંયા કે અત્યારે બાપો સોરી પપ્પા જ પેલો મોબાઈલ લઈને બેઠો હોય ડાઇનિંગ ટેબલ પર, તો છોકરું લઈને બેસવાનું જ છે ને સાહેબ, બટ નેચર છે ને. હવે પપ્પાને એટલી ખબર ના જી, પડતી બિલકુલ. કે એકલો ધંધો કામ ધંધા કરે છે. અમારા પપ્પાએ કામ ધંધા કર્યા હતા, ધંધો વિકસાયો હતો, ને અમારી જોડે કોલેજ સ્કૂલના ફંક્શનોમાં અમારા પપ્પા આવીને બેસતા હતા. એટલે તો કહું છું કે પ્રોબ્લેમ અત્યારના પપ્પા મમ્મીઓમાં, એટલે પપ્પા એટલે ફેમિલી, નોટ જસ્ટ પપ્પા. પણ અત્યારે પ્રોબ્લેમ શું છે કે અત્યારે એ પેરેન્ટિંગ આખું ખોવાઈ ગયું છે. પપ્પા મમ્મી પોતાની દુનિયામાં ફરતા રહે છે. એ લોકો પોતા પાસે છોકરા માટે ટાઈમ નથી. અને પછી કમિંગ બેક ટુ પછી હવે તમે છોકરાને તરત મારો તો ઓબ્વિયસલી છોકરો રિટેલિએટ કરવાનો જ છે. એમાં કોઈ ડાઉટ નથી. એમાં છોકરાનો કોઈ જ વાંક નથી, કારણ કે અત્યાર સુધી તમે પંપાળ્યો હતો ને એ વન ફાઇન્ડે તમે મોબાઈલ લઈને ફેંકી દો તો તમને શું લાગે કે છોકરો રિટેલિએટ નહીં કરે? એ ડબલ રિટેલ, એક મોબાઈલ ફોન ફેંકશે, એ ફેંક્યો છે, બે ફેંકશે જઈને, કારણ કે એ તો રિટેલિએટ કરશે. તો જોયું કે તમે ખોટું કર્યું, તમે ખોટા છો, તમારા માથે ચડી જવા. કારણ કે see, it's a human psychology, a normal psychology. I'm not talking from that point of view of the doctor. પણ કે તમે મને કંઈક ના પાડશો તો હું એનાથી ડબલ કરીશ. એ હ્યુમન સાયકોલોજી છે, બટ નેચર છે. પણ આપણે એ સાયકોલોજીને કઈ રીતે કંટ્રોલ કરવાની હતી, એ તો નાનપણમાં કંટ્રોલ કરવાની હતી, ત્યારે તો તમે કંટ્રોલ કરી નહીં. હવે એક્ઝામ્પલ બીજું આપું, જે હું પહેલા કહેવા માંગતી હતી કે તમે અગર લેટેસ્ટ મોબાઈલ, હવે મોબાઈલ સિવાય બી see there are not just mobile is not the only avenue. કઈ રીતે ક્યારે છોકરો બહાર જાય છે, આવે છે, ઘરમાં કઈ રીતે બોલે છે, તમે કઈ રીતે એની જોડે વાત કરો છો, તમે એને ક્યાં લઈ જાઓ છો, લાઇબ્રેરી લઈ જાઓ છો જોડે, કે પછી તમે એને રોજ જઈને શું કે એન્ટરટેનમેન્ટ, તમારા માટે એન્ટરટેનમેન્ટ ઇઝ ઓનલી ગોઈંગ ફોર આઉટ ડિનર ઓર પેલું શું કહેવાય પિક્ચર, તો ધેન દેટ ઇઝ ધ વે ઓફ યોર લાઈફ. બીજી વે ઓફ લાઈફ છે કે તમે એને લાઇબ્રેરીમાં લઈ જાઓ, એને ગાર્ડનમાં જઈને રમાડો, અગર તમે જીમ જતા હો તો એને જોડે જીમમાં લઈ જાઓ, તો દેટ ઇઝ અનધર વે ઓફ લાઈફ. એટલે તમે તમારા છોકરાને કઈ રીતે મોટો કર્યો છે એ તમારે પેરેન્ટ્સોએ જોવાનું છે. હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે બી તમે અત્યારે ચલો છોકરું થોડું મોટું થઈ ગયું, હવે મોટું થઈ ગયું તો ઓબ્વિયસલી તમારે એને એની લેંગ્વેજમાં સમજાવવું પડે. હવે તમે એને ગુસ્સે કરવા બેસો, કારણ કે મેં અગેન રિપીટ કરું છું કે અમને બી અમે જેમ મોટા થયા ગયા તો પછી એવરી ટાઈમ ચમચમ ધમધમ ના થાય. પછી અમને અમારી લેંગ્વેજમાં સમજાવવા લાગ્યા. હું નાની હતી, મને સ્કૂલ કોલેજમાં મને પપ્પા પેલું શું કહેવાય ડાન્સ પાર્ટીમાં ના જવા દે પપ્પા મમ્મી, અને જવા દે તો પાછા સાથે બેનિયા ભાઈને મોકલે. તમને ખબર છે પહેલા તો એવું હતું, બેનને ભાઈ જોડે જાય, એટલે પછી આપણે તો કે ભાઈ મારે તો નહીં જવું ડાન્સ પાર્ટીમાં, બેન ભાઈ જોડે જેના કરતા તો. એટલે યુ નો શું એ વખતનો વાત છે. પણ આજે હું એના માટે થેન્ક યુ કહું છું કે સારું તો હું એ કલ્ચરમાં ના રહી, એ થોડું ઘણું હતી પણ એટલી બધી કલ્ચરમાં ના રહી, ના ગઈ, એટલે આજે આઈ બીકમ અ ડિફરન્ટ હ્યુમન બીંગ. એટલે આજે હું તમારી ને બધાની સામે બેસી શકું છું, થેન્ક્સ ટુ જે લોકો આપણને અપબ્રિંગ આપ્યું છે. અને એટલા માટે કારણ કે એ વખતે મારા મગજમાં ઘુસાડવામાં આવ્યું હતું કે રુઝાન, યોર બેસ્ટ ફ્રેન્ડ્સ આર યોર પેરેન્ટ્સ.
nobody else in this world are your best friends, your parents are your best friend. ને લકીલી મારા મગજમાં ઘૂસી ગયું હતું. એટલે આ બધી ચીજો સાહેબ કરવાની જરૂર છે. આજની તારીખમાં અગર તમે કોઈ છોકરાના બાળકોને તમે વાયલન્ટ ગેમો બતાવો, ઠોઠો કરવાનું દેખાડો, તો બટ નેચરલ છે ને કે એના મગજમાં એ જ ઘૂસી જાય ને કે મારે બી ઠોઠો કરવાનું છે. હી ફાઇલ્સ કે આ મેસ્ક્યુલિનિટી કહેવાય. પણ હવે હું કમિંગ બેક ટુ કે-પોપ ની વાત કરવા માંગુ છું ફરી ને ફરી. હું કઈ કે-પોપ ની ફેન નથી, કે-પોપ સાંભળ્યો નથી, પણ જેટલું મને ખબર છે, જેટલા યુથ જોડે કરી છે કે એ લોકોના મ્યુઝિક બહુ મોટિવેશનલ છે. કે-પોપ એટલે સર્ટન બેન્ડની જ વાત કરું છું, બહુ મોટિવેશનલ છે. ઇટ ગિવ્સ ધેમ ધેટ શું કહેવાય, એ લોકોને સારા થોટ્સ, પોઝિટિવ થોટ્સ, ફાઇટિંગ થોટ્સ, રેઝિલિયન્સ આપી રહ્યા છે. એ મ્યુઝિક છે. એ લોકોની જે ડ્રેસિંગ સેન્સ છે એ લોકોને આકર્ષે છે. એટલે તમે સમજો કે અત્યારનું જે કલ્ચર આવે છે, જે નેગેટિવ કલ્ચર, ઓબ્વિયસલી વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધેટ, પણ અગર જે પોઝિટિવ કલ્ચર આવે છે તો લેટ અસ એક્સેપ્ટ ધેટ કે ધીસ ઇઝ સમથિંગ પોઝિટિવ. ત્રીજો પોઈન્ટ કે આપણે પેન્ડેમિક પછી કેમ કહી રહ્યા છીએ કે લોકો વધારે એમાં પડ્યા, કારણ કે પહેલા લોકો પાસે ઘણા પાસે ટાઈમ બી નહોતો. બાળકો સિવાય હું થોડું અપર જનરેશન ની વાત કરું છું, અધર દેન ધ યુથ, કારણ કે એ લોકો બી આમાં સંડોવાયેલા છે. એટલા સુધી કે હવે તો કોરિયન લેંગ્વેજીસ ના ક્લાસીસ તમે કોરિયન કોન્સ્યુલેટમાં પૂછો યા બોમ્બેમાં એના ગ્રુપ છે એમાં પૂછો તો એ કહેશે કે અમારે ત્યાં એના ક્લાસીસ લોકો કોરિયન શીખવા માંગે છે, બીકોઝ નાઉ દે લાઈક ધીસ કોરિયન કલ્ચર ઇન ટર્મ્સ ઓફ એ લોકોનું મ્યુઝિક કહો કે એ લોકોના ડ્રામાસ કહો કે એ બી હોય. અને અત્યારે ઓન રેકોર્ડ ધેર આર ડેટા વિચ સેઝ કે જે કોરિયન ઓટીટી પર આપણી ઇન્ડિયન પબ્લિક હવે વધારે જાય છે એ લોકોના ડ્રામા જોવા, એટલા હદ સુધી કે ડિઝની હોટસ્ટાર તો એ કોરિયન ડ્રામાઓને હિન્દીમાં પેલા એ કર્યા છે, શું કહેવાય, ટ્રાન્સલેટ કરીને હિન્દીમાં કન્વર્ટ કર્યા છે. જી. સો અલ્ટિમેટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે લેટ અસ અત્યારે મૂળ વાત એ એવી જોઈએ કે અત્યારે છોકરીએ બ્લેડ મારી છે કારણ કે એના પેરેન્ટ્સ એને કંઈક સ્ટોપ કર્યા, એને એનું ઇન્ફેક્ચ્યુએશન. So that is the phase of infatuation. તમે ઇન્ફેક્ચ્યુએશન વર્ડ તો બધા ભૂલી ગયા છો ને. એ ઇન્ફેક્ચ્યુએશન કોપોપ થી બી થાય, શાહરુખ ખાન થી બી થાય, અને શું કહેવાય, શક્તિ કપૂર તો વર્ડ ના યુઝ કરાય, પણ કોઈ બીજાથી બી થાય. એટલે મારો કહેવાનો છે કે એક યુથ નો ફેઝ છે બાળક, શું કે ટીનેજ કહેવાય. તો ટીનેજમાં મારા ઘરમાં મારી નીસ ને નેવ્યુ છે, અરે નીસ છે, એ બી આવું ભૂંગળું લઈને બેસે છે. તો હું એની જોડે વાત કરું છું કે લાય મને બી સમજાય, પછી એક બે સારા ગીતો હું એને સમજાવું, એક બે સારા ગીતો એ મને સમજાવે. આ રીતે બાળકો જોડે બે ભાઈ વાત થાય. માફ કરજો, મારા આઈ એમ નોટ ગુડ ઇન પેરેન્ટિંગ, મારો તો બાળક છોકરા તૈયાર નથી, પણ આઈ ઓલવેઝ ટ્રાય ટુ સી કે હાઉ આઈ કેન કનેક્ટ વિથ ધેમ. તમે એઝ અ પેરેન્ટ જરૂર છે કે તમે પેરેન્ટ રહો, પણ જયારે તમારે કંટ્રોલ કરવાના ટાઈમ હતા ત્યારે તમે કંટ્રોલ ના કરી શક્યા. હવે મારી ફાડીને કંટ્રોલ સાહેબ તમે નહીં કરી શકશો. હવે તમારે એ લોકોના ફ્રેન્ડ બને, પણ એવા બી ફ્રેન્ડ ના બનતા કે એ લોકો તમને ડોરમેટ બનાવી દે, કારણ કે આજની તારીખમાં ઘણા બાળકોને ઘણા પેરેન્ટ્સ ડોરમેટ બિચારો બની જાય છે. એટલે કમિંગ બેક ટુ ધીસ કે હું આજે વાત કરું છું કોમન સેન્સ પેરેન્ટિંગ ની વાત કરું છું. મારા કરતા વધારે અહીંયા કાઉન્સેલર ને એ બધા સાહેબો બેઠા છે, એ લોકોના એંગલ થી વાત કરી શકશે, પણ એઝ અ કોમન સેન્સ શું કહેવાય પેલી જે આપણે બધા ઘરમાં જોઈ હોય એ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું છું કે એક હરેક ટીનેજ ના આજની તારીખના ટીનેજર અને એનાથી ઉપર, કારણ કે આજનું જે જનરેશન છે એ બહુ જલ્દી મોટું થઈ જાય છે. તમે જોયું હશે તો આપણું જે પેલું પ્યુબર્ટી કહેવાય, પ્યુબર્ટી આપણને મારા લેટ્સ સે 12-13 વર્ષ આવી, આજની તારીખમાં એ લોકો બેન દીકરીઓ 10-11 વર્ષ આવી જાય છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ, યા છોકરાઓને બી એ રીતે આવે છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે રીતે આપણું એન્વાયરમેન્ટ, જે રીતે આપણો ખોરાક છે, આપણે ખબર છે કઈ રીતનો ખોરાક ચાલી રહ્યો છે. તો હવે વી હેવ ટુ ચેન્જ એઝ પર ટાઈમ, અને ધેટ ઇઝ હાઉ વી કેન હેલ્પ આવર જનરેશન ઓલ્સો અને ધ કમિંગ જનરેશન. ના તો આજે હું બિલકુલ જસ્ટિફાઈ નહીં કરું દીકરીએ બ્લેડ મારી, બહુ જ ખોટું કામ છે. કોઈ બી રીઝને બ્લેડ ના જ મારવી જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી એના મા બાપ, છોકરીએ કર્યું એના કરતા એના વધારે પડતા મા બાપ રિસ્પોન્સિબલ છે. જી ઇતિ મેમ, આપની પાસે આવવા માંગીશ, આપ કઈ કહેવા માંગો છો? હા, હું ખાલી એટલા જ કહેવા માંગુ છું કે અત્યારના ટાઈમમાં છે ને પેરેન્ટિંગ, હું કહું કે એ લોકોને થોડી બેલેન્સ રાખવાની જરૂર છે. બહુ સ્ટ્રિક્ટ નહીં થવાનું અને બહુ એમ ઢીલા પડીને એકદમ લિબરલ થવાની પણ જરૂર નથી. એટલે બેલેન્સ રાખીએ તો આપણા છોકરાઓ એટલા પણ ગધેડા જેવા નથી. એ લોકો પાસે સારી બુદ્ધિ છે. અત્યારની છોકરાઓ બહુ ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે. એ લોકોને યુટ્યુબ ઉપર કે જ્ઞાન, એ પાસે જ્ઞાન પણ છે. ખાલી એક પ્રોબ્લેમ છે કે આપણી જે મિસકમ્યુનિકેશન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે અત્યારે વાલીઓને અને છોકરાઓમાં, એને કઈ બેલેન્સ કરવાની જરૂર છે. જો એ પેરેન્ટ્સ ને છોકરા વાલીઓ જો એક જોડે બેસીને વધારે કમ્યુનિકેશન થઈ જાય ને, આપણે કહેવાય
વાતચીત કરવાની એક સખત જરૂર છે. તો આ જે બગડેલા છોકરાઓ છે, જે માનસિકતા છે, જ્યાં એક છોકરીને પેલાને બ્લેડ મારી છે કે બીજા છોકરાઓ એક બીજા બાજુ પર વધારે એટ્રેક્ટ થઈ ગયા છે, એને થોડી સંભાળવાની જરૂર છે. તો બધી વાલીઓને ખાલી એટલે જ કરવાની જરૂર છે કે તમારા છોકરા જેવી રીતે મોટા થતા હોય છે કે નાનપણમાં તમે કરો, તમારે તો નાનપણથી તમારી પેરેન્ટિંગ ચાલુ થતી હોય છે. તમે મોટા થઈ ગયા 12-13 વર્ષમાં થઈ ગયા પછી તમને કહું કે અત્યારે તું મારી જોડે બેસીને વાત કર, એ નહીં થાય. પણ કઈ વાંધો નહીં, આજે મોડું થઈ ગયું તો પણ ઇટ ઇઝ નેવર લેટ, ઇટ ઇઝ બેટર લેટ ધેન નેવર, રાઈટ? તો 12-13 વર્ષમાં પણ તમારી કોઈ છોકરાઓ કઈ ભૂલો કરે છે, તમને પાસે બેસાડો, એમની જોડે વાતચીત કરો, એમને થોડા સમજાવવાની જરૂર છે, થોડી જાદુની ઝપ્પી આપવાની જરૂર છે. અને બધા છોકરાઓ તમારી પાસે રહે છે કારણ કે તમારા છોકરાઓ છે. થોડા તમારા સંસ્કારો ઉપર વિશ્વાસ રાખો અને થોડા પ્રયત્ન કરો. આ બધી બગડેલી સિચ્યુએશન છે એ પણ કંટ્રોલમાં આવી જશે કારણ કે આ મ્યુઝિક છે, મ્યુઝિક બધાને માટે જુદી જુદી ટાઈપના હોય છે ને બધાને એમાં એન્ટરટેનમેન્ટ કરતા હોય છે. જે કરવાનું એ પોતાની ઉપર ડિપેન્ડ કરે છે. તો થોડું બેલેન્સ રાખીએ વાલીઓ, તો આમાં કઈ પ્રોબ્લેમ નહીં આવશે. જી કલરવ સર, આપની પાસે આવવા માંગીશ. હવે વાલીઓ એવા સવાલ કરી રહ્યા છે કે આ BTS ની લત બાળકને અમે કેવી રીતે છોડાવીએ? ચલો 30 સેકન્ડ છે આપની પાસે. આ પ્રકારની લત વિદ્યાર્થીઓને આપણે વ્યસન તરીકે ગણી શકીએ છીએ, જેને આપણે સોશિયલ મીડિયા એડિક્શન અંદર કોઈ પણ પ્રકારનું ગેમિંગ ડિસઓર્ડરની કેટેગરીમાં આવે છે. જેમ કે મેડમે વાત કરી એમ તમારે સડનલી અબ્રપ્ટ બંધ ના કરવું જોઈએ. ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ સાથે જો આનું વિડ્રો કરવામાં આવે તો તેનામાં વિડ્રો સિમ્પટમ્સ નહીં આવતા. આની પાછળનું સાયન્ટિફિક રીઝન એવું છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ આપણને ગમે છે તેમાં તમે ઇન્વોલ્વ થાઓ છો તો મગજના ચોક્કસ ભાગમાં એક ડોપામિન નામનું જે મૂડ હોર્મોન્સ હોય છે તેનો સ્ત્રાવ થાય છે, જેના લીધે તમારું જે ટેમ્પરરી લાઈફનું સ્ટ્રેસ છે દૂર થઈ જાય છે અને તમને એક આનંદની અનુભૂતિ થાય છે, તમને આમ ફીલ ગુડ ફેક્ટર ફીલ થાય છે. જ્યારે તે ડોપામિન કે મૂડ હોર્મોન્સ ધીરે ધીરે બ્લડમાં ઓછું થતું જાય છે તેના લીધે તમને મૂડ સ્વિંગ્સ આવે છે. તેમાં ગભરામણ, બેચેની, એકલપણું, નાની નાની વાતમાં ગુસ્સો, ચીડચીડાપણું, અનિદ્રાની સમસ્યા, જેને વિડ્રો સિમ્પટમ્સ કહેવાય છે. તો માતા પિતા અને બાળકોને સમજવાની જરૂર છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું એડિક્શન જ્યારે દૂર કરવામાં આવે તો સાયન્ટિફિકલી એપ્રોચ લઈને સૌથી પહેલા વાર્તાલાપથી કરો. તમારી જેટલી સૂઝબૂઝ છે તે પ્રમાણે તમારે હ્યુમન ટચ આપો, ઇમોશન્સથી તેને પેરેન્ટિંગ સ્ટાઇલથી તેને કંટ્રોલ કરવાનો ટ્રાય કરો. તો પણ જો બાળકમાં વર્તણમાં ચેન્જ ના થાય તો તમે કોઈ પ્રોફેશનલ હેલ્પ અથવા તો મનોચિકિત્સક અથવા સાયકોલોજિસ્ટ અથવા તો કોઈ શિક્ષક અથવા તો વડીલનો સલાહ લઈને તમે આનાથી આપણે બહાર આવી શકીએ છીએ. જી રુઝાનજી, આપની પાસે આવવા માંગીશ. છેલ્લી 30 સેકન્ડ છે. Okay, same question? જી, સેમ ક્વેશ્ચન. સૌથી પહેલા આઈ વુડ નોટ કોલ ધીસ એન એડિક્શન, બરોબર છે? હા, એટલે તમે એને વધારે ગીતો આગળ પર્ટિક્યુલરલી આની વાત કરશો, પછી પેલું દારૂ સિગરેટ એડિક્શન કે કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર કે એ કે પોપ ના ગીતો સમજે તે સમજો, આખો દિવસે સમજ્યા કરે છે. તો આઈ વુડ રાધર કોલ ઇટ કે એનાથી વોટ વન કેન ડુ અબાઉટ ઇટ ઇઝ કે તમે ઓબ્વિયસલી કે ના સમજ તો કોઈ બંધ નથી થવાનું. પણ ધ સેકન્ડ થિંગ વોટ યુ કેન ડુ અબાઉટ ઇટ ઇઝ કે ઓલ્સો સાથે બેસીને કે ચલો તને આટલું ગમે છે તો હું જ ટ્રાય કરું કે ભાઈ મને ગમવા લાગે. યુ કેન ડિસ્કસ ઇટ, કારણ કે એ કઈ રીતે સ્ટ્રગલ કરીને એ લોકો આગળ આવ્યા છે. જેટલું મને સમજાવવામાં આવ્યું છે તમને સમજાવું છું કે બાળકોના માઇન્ડમાં શું છે કે એ લોકો સ્ટ્રગલ કર્યું. એટલે બાળકોના સ્ટ્રગલિંગ સ્ટોરી ગમે છે તો તમારે કહ્યું કે ઓકે તારે લાઈફમાં અગર એ લોકો જેવું થવું હોય, એક્ઝામ્પલ આપું છું, તો તારે ભણવું પડશે, ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે. તારે લેટ અસ સે ડાન્સ, અગર આપણા ઇન્ડિયન ડાન્સીસ ભારતનાટ્યમ કે અગર દીકરી છે તો એ કઈ ખોટા નથી, કારણ કે અત્યારે જે પેલી કે-પોપ છોકરી સિલેક્ટ દીકરી એ બી ભારતનાટ્યમમાં જ એવું કઈ કરતી હતી. એટલે એમાં એ લોકોને ડાન્સિંગ સિંગિંગ ગમે છે તો લેટ અસ એન્કરેજ ધેમ. તો એ લોકોને ડાન્સિંગ સિંગિંગ ક્લાસમાં મૂકો ને તમે, સારા વાળા, પેલા ફેવિકોલ વાળા નહીં પણ સારા વાળા ક્લાસીસમાં મૂકો અને લેટ ધેમ ગો હેડ. એમાં કે ખોટું રીતે ડાન્સિંગ સિંગિંગ, કારણ કે જે રીતે આજનું કલ્ચર આપણે જોઈએ છે હર ટીવી ચેનલમાં પેલો ગીતનું કોન્ટેસ્ટ હોય, ડાન્સનો કોન્ટેસ્ટ હોય, ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ હોય, જાતના કોન્ટેસ્ટ હોય, તો ઓબ્વિયસલી બાળક આકર્ષિત થવાનું જ છે. એટલે તમે એને એમાં મૂકો ને એમાં એને આગળ વધારો, એમાં કઈ જ ખોટું નથી કે અગર એને એમાં આગળ વધવું ટેલેન્ટ છે તો સાહેબ એને કોઈ દબાવવાની જરૂર નથી, એને બધું આગળ તમે સપોર્ટ કરો. જી ઇતિ મેમ, આપની પાસે આવીશ. છેલ્લી 30 સેકન્ડ છે. આપ વાલીઓને શું મેસેજ આપવા માંગો છો? હું એ જ કહીશ કે વાલીઓને થોડા જે છોકરાઓને જે પણ ઇન્ટરેસ્ટ છે કોઈ પણ પ્રવૃત્તિઓ એની ડેવલપ કરવાનું સારું કહેવાય. અને એ લોકોને છે ને ખાલી બેલેન્સ શીખવાડવાની જરૂર હોય છે કે કારણ કે એ લોકો ભણતા હોય છે, કરિયર મેકિંગ યર્સ હોય છે, તો ત્યાં એ ભણી પણ શકે અને એના પર જે પણ ઇન્ટરેસ્ટ છે સાઈડમાં એ હોબી રીતે ચાલુ રાખે અને એને પ્રોત્સાહન આપે કે એની પ્રવૃત્તિઓ પણ ચાલુ રહે, એને એક સાઈડમાં એનું ભણવાની જે ઇમ્પોર્ટન્સ છે એ પણ એ સમજી શકે. તો આઈ એમ શ્યોર કે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નહીં થાય બાળકોમાં અને વાલીઓમાં.
વેરી નાઇસલી આ બધી વસ્તુ સેટલ થઈ શકે, પણ એના માટે બહુ શાંતિથી મગજ શાંત રાખીને વાલીઓને અને છોકરાઓને એકબીજા જોડે વાતચીત કરવાની જરૂર છે, અને આ બધું વસ્તુ સેટલ થઈ શકે. જો ન થાય તો પછી સાયકોલોજીસ્ટ કે પાસે જવાનું ને થોડું આપણે હેલ્પ લઈ શકીએ. પ્રોફેશનલ હેલ્પથી એ લોકોને સમજ પડી જાય કે આપણે કેવી રીતે એને સંભાળી શકીએ. જી બિલકુલ. ઇતિ મેમ, કરુણ સર અને રુઝાન મેમ મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ તમામ પ્રશ્નો વાલી દ્વારા પૂછવામાં આવ્યા હતા, જેના આપે સંતોષકારક જવાબ આપ્યા છે, અને આપણી આ સ્પેશિયલ ટુ ધ ટોપિકની જે ટોક હતી તે વાલીઓ માટે અને સાંભળનારા જે પણ બાળકો છે તેના માટે આશીર્વાદરૂપ સમાન થશે તેવી આપણે આશા રાખીએ છીએ. તો ટુ ધ ટોપિકમાં આપણે આજે તજજ્ઞો સાથે મળીને ખૂબ સરસ ચર્ચા કરી છે. અત્યારે જે બેન્ડનો ટ્રેન્ડ છે તેમાં જે વાલીઓ છે તેને પણ કોઈ ગભરાવાની જરૂર ખાસ કરી તેમાં પોઝિટિવ જે વાઇબ્સ હોય છે તે સાંભળનારને આવતા હોય છે, લિસનર્સને, એટલા માટે અત્યારે તેનો ક્રેઝ વધારે છે. પરંતુ કોઈ પણ વસ્તુ હોય અતિને ગતિ ના હોય, એવી રીતે કોઈ પણ વસ્તુ હોય તે પ્રમાણમાં જો હોય તો સારી લાગે છે. જમાના સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું, તે જનરેશનમાં પોતાની જાતને વાળવી તે પણ ખૂબ જ યોગ્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુની ઘેલછા ન લાગે તેનો આપ સર્વે તાકીદ દાખવશો. અત્યારે ટુ ધ ટોપિકમાં બસ આટલું. આવા સાંપ્રત વિષયોને લઈ આપની સમક્ષ આવતા રહીશું, તે વિષય સાથે જોડાયેલા તજજ્ઞોની સાથે ચર્ચા વિમર્શ કરતા રહીશું. અત્યારે આપશો મને રજા. નમસ્કાર. Stunner, yeah, owe it all to my mother. Hot like summer, yeah, I'm making you sweat like that. Break it down.